આપણને બધાને જ પસંદ છે કે આપણે આપણી જાતને મોક્ષાર્થી તરીકે ઓળખાવીએ. મોક્ષાર્થીનો અર્થ થાય છે કે હું જે પણ કરું છું એ મોક્ષ માટે કરું છું એવું આપણને કહેવું પણ ગમે છે, અને જો કોઈ આપણને પૂછે તો આપણને એવો જવાબ આપવો પણ ગમે છે. આપણને એવું વિચારવું, માનવું પણ ગમે છે કે હું જે કરું છું એ મોક્ષ માટે કરું છું. આ ક્ષણ વાસ્તવમાં પોતાની જાતને પ્રશ્ન પૂછવાની ક્ષણ છે કે હું જે કહું છું એ વાસ્તવમાં મારા જીવનમાં છે કે નથી. કહેવું બહુ જ સરળ છે કે મને મોક્ષની ઈચ્છા છે. કહેવું બહુ જ સરળ છે કે મારી દરેક ક્રિયા એ મોક્ષ માટે છે. પ્રભુ એટલું ફરમાવે છે કે આવું કહેનારો જીવ એ ક્યારે એની મહેનત નથી કરતો કે મોક્ષનો માર્ગ એ જોઈ શકે. જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કયો હોય એ જોવા માટે આંતરિક જ્યોતિ જગાડવી પડે છે. અંદરની જ્યોત જો જાગે છે તો એના અજવાળે જ આ માર્ગને જોઈ શકાતો હોય છે. અને મોક્ષની વાત કરનારો જીવ એ મહેનત એ નથી કરતો કે માર્ગને પોતે જોઈ શકે. એ મહેનત એ નથી કરતો કે અંદરની જ્યોત જગાડી અને માર્ગને પ્રકાશિત કરી શકે. એને હંમેશા એક જ વાત સૂઝે છે કે કોઈકને પકડી લઉં, કોઈકનો હાથ, કોઈકની આંગળી ઝાલી લઉં અને એ મને મોક્ષના માર્ગ પર ચલાવી દે. નાના બાળકની જેમ વર્તવું એને ગમે છે. પોતાના પગ પર ઊભા નથી થવું, પોતાની જાતે રસ્તો નથી શોધવો, પોતાની જાતે એક ડગલું ભરવું નથી, અને કોઈકના સહારે યાત્રા કરવાનું વિચારે છે. અને ઘણા તો એટલું પણ નથી કરતા હોતા. એ લોકો તો માત્ર એવું માને છે કે અમે જે કર્યા કરીએ છીએ એમાં અમારી મોક્ષની યાત્રા ચાલુ રહેશે. પ્રભુ કહે છે કે આંતરિક જ્યોત જગાડવી પડે, અને એ જગાડી અને માર્ગને જોવો પડે. બાકી તો જ્યોત જગાડ્યા વગર માર્ગની વાત કરનારા જીવ પોતે તો ડૂબવાના, પોતાની સાથે બીજા કેટલાય લોકોને લઈ ડૂબવાના. કારણ કે વાત પોતે મોક્ષની કરશે એટલે પોતાની આસપાસ એક વર્તુળ ઊભું કરશે કે જે વર્તુળમાં રહેલા જીવો એના ભરોસે મોક્ષની યાત્રા કરતા હોય. પોતાની જ્યોત નથી, પોતે માર્ગને જોઈ નથી શકતો, તો એના ભરોસે જે જીવો રહ્યા છે એને પણ સાથે લેતો જશે. આને કહેવામાં આવે છે અવદશા. અવદશા એટલે ગુજરાતીમાં પાયમાલી. માણસ એની મોટામાં મોટી દરિદ્રતા એ હોય કે નજર સામે હોવા છતાં એ જોવા તૈયાર ન હોય. પ્રભુ કહે છે કે જ્ઞાન જ આપણને આવી અવદશામાંથી બચાવી શકે. જ્ઞાન જ આપણી જ્યોતને જગાડી શકે. આપણા જ્ઞાનમાં એક ગુણ પ્રગટવો જોઈએ કે જ્ઞાન સત્યનું ગ્રહણ કરી શકે. સત તત્વનું ગ્રહણ કરવું એ મારા જ્ઞાનનો ગુણ બનવો જોઈએ. જ્ઞાની પુરુષોની સેવા, ઉપાસના અને એમના સાનિધ્યનો લાભ જરૂરી છે જ્ઞાનમાં આ ગુણ પ્રગટાવવા માટે. પણ માણસને એ નથી ફાવતું, બહુ ઓછું ફાવે છે. તમે જોજો, હું છું કે તમે છો, આપણે જેટલી પણ મહેનત ધર્મ કરવાની છે એટલી મહેનત મારું જ્ઞાન સત્યનું દર્શન કરે એ બહુ ગુણ પ્રગટાવવાની નથી. આપણને બહુ જ ગમે છે બુદ્ધિના દરવાજા બંધ કરીને કશુંક કરી લે. અને ખબર નહીં, છેલ્લા થોડાક વર્ષોથી એવો એક પ્રવાહ ચાલુ થયો છે કે જો તમે બુદ્ધિના દરવાજા બંધ કરી દેશો તો તમે સમર્પિત ગણાશો, તમે વાસ્તવિક રીતે સમ્યક્ત્વી ગણાશો, અને એવી રીતે તમે ક્રિયા કરશો તો એ ક્રિયાનો બહુ મોટો લાભ હશે. પ્રભુ બરાબર સામા છેડાનું વિધાન કરે છે. પ્રભુ એટલું જ કહે છે
કે દરેક ક્રિયા એનો ગોલ, એનું ફળ કયું હોઈ શકે? અંતિમ લક્ષ્ય તો કેવળ જ્ઞાન છે, અંતિમ લક્ષ્ય તો મોક્ષ છે. પણ અત્યારે જે દરેક ક્રિયા કરી રહ્યા છીએ એનું લક્ષ્ય કયું હોઈ શકે? પ્રભુ કહે છે કે લક્ષ્ય એક જ હોઈ શકે કે મારે સત્યને પામવું છે. મારે મારા જ્ઞાનમાં એ ગુણ પ્રગટાવો છે કે મારું જ્ઞાન સત્યનું નજીકથી દર્શન કરી શકે. સત્ય એનો અર્થ છે જે પદાર્થ જે રૂપમાં છે એ જોવાની મતિ મારામાં જાગે. આપણે કોઈ પણ પદાર્થને જોઈએ છે ત્યારે પદાર્થને શુદ્ધ રૂપમાં આપણે જોતા નથી હોતા. એ પદાર્થ સાથે આપણે એક સંવેદનાને જોડી દઈએ છીએ. આ પદાર્થ સારો છે, આ પદાર્થ ખરાબ છે, આ પદાર્થ મારો છે, આ પદાર્થ પારકો છે, આ પદાર્થ અનુકૂળ છે, આ પદાર્થ પ્રતિકૂળ છે, આ પદાર્થ ગમે એવો છે, આ પદાર્થ નથી ગમે એવો. તો આવા દ્વંદ્વ આપણે કોઈ પણ પદાર્થ સાથે ઉમેરી દઈએ છીએ. એનો મતલબ થયો કે આપણે પદાર્થને શુદ્ધ રૂપમાં ના જોયો. પદાર્થને શુદ્ધ રૂપમાં જોવો એટલે એના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરવું કે જે સ્વરૂપમાં એ પોતે માત્ર છે. પદાર્થ શું છે એ પ્રશ્નનો જવાબ હોઈ શકે, પદાર્થ કેવો છે એ પ્રશ્નનો જવાબ ભૂલવો પડે. આપણી બુદ્ધિનો સંપર્ક સત્ય સાથે થાય. શ્રેયને સંપ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ આપણી આગળ પ્રકાશિત થઈને ઊભો રહે એવી આપણી મહેનત ઘણી ઓછી છે. સાધનાની શરૂઆત જ્યાંથી કરવાની છે એ વસ્તુને આપણે કદાચ સમજ્યા નથી. મને ખબર છે કે જ્યારે બાળક હતા ત્યારે હંમેશા આપણે એવી જ રીતે ધર્મ કરતા હતા કે જે ધર્મમાં સત્યને પ્રાપ્ત કરવાની કોઈ મહેનત નહીં હતી, માત્ર જે કહેવામાં આવ્યું હતું તે કરી લેતા હતા. બાળ અવસ્થામાં એ વસ્તુ સાચી હતી, પણ મોટા થયા પછી પણ એ જ વસ્તુને આપણે કન્ટિન્યુ કરી. આ વસ્તુ બહુ ઘાતક હતી અને આપણા માટે એટલી જ રૂકાવટ બનનારી હતી. મને જોઈએ છે તમારી જિજ્ઞાસા, મને જોઈએ છે તમારા પ્રશ્નો, આ શાસનને જોઈએ છે તમારી વિચારણા, આ શાસનને જોઈએ છે તમારી સત્યની શોધ. અહીંયા કોઈ એવું દેખાતું નથી કે જે વાસ્તવમાં સત્યને શોધવા નીકળી પડ્યો હોય. અહીંયા એવું કોઈ દેખાતું નથી જે વાસ્તવમાં સત્યના માર્ગનો યાત્રી હોય, મુસાફર હોય. મને આજ સુધી એવું વ્યક્તિ નથી મળ્યું કે જેને મેં પૂછ્યું હોય કે ભાઈ શું કરો છો અને મને જવાબ મળ્યો હોય કે મારે સાહેબ સત્યની શોધ કરું છું. નથી મળ્યું. અહીંયા હરેકને કાંઈક કરવું છે, પણ એ કરીને શું પામવું છે એ બાબતમાં સ્પષ્ટતા બહુ જ ઓછી છે. સાધના એ માત્ર ચૂપચાપ કરી લેવાની ક્રિયા નથી. સાધના એ બુદ્ધિના બધા જ દરવાજા બંધ કરીને કશી ક્રિયામાં જોડાઈ જવું એવો બિલકુલ ભાવ નથી. સાધના કરવા માટે તમારે પીડામાંથી પસાર થવું પડે છે, જે પીડા આપણને કોઈને ફાવતી નથી. પીડા એ હોય છે કે સતત જાતનું મૂલ્યાંકન કરવું, સતત પોતે જે કરી રહ્યા છે એનું મૂલ્યાંકન કરવું, સતત અંદરથી એક દ્વંદ્વ અનુભવવું, સાચું ખોટું, સારું ખરાબ. આ દ્વંદ્વ જે અંદર પ્રગટે છે, ચાલે છે, એમાં પીસાવવું પડે અને એ પીસાઈને એક વલોણું કરીને સત્યનું માખણ મેળવવું પડે. આપણને શરણાગત થવું એટલે ફાવે છે કેમ કે શરણાગત થઈને આપણે છૂટી જવાનું હોય છે આ બધામાંથી. પછી એમની જવાબદારી. આ એક અભિગમ છે, હું ના નથી કહેતો, છે, પણ આ માર્ગે સત્ય જડે એવા ચાન્સીસ બહુ જ ઓછા છે.
આપણું પ્રત્યેક ડગલું જો મોક્ષ તરફ આપણને લઈ જાય એવું ઈચ્છતા હોય તો તમારે માર્ગને પૂરેપૂરો સમજવો પડે. આપણે જે માર્ગ પર ચાલી નીકળ્યા છીએ, કમસે કમ એવો દાવો કરીએ છીએ કે આ માર્ગ પર આપણે ચાલી નીકળ્યા છીએ, એ માર્ગ ખરેખર શું છે એ સમજવાની મહેનત આપણે નથી કરી. તમે લોકો અહીંયા આવો છો ને તો ધર્મ શીખવા માટે આવો છો, ધર્મ સમજવા નથી આવતા. ફરક સમજજો. આપણું આખું શિક્ષણ પાઠશાલાથી શરૂ કરીને વ્યાખ્યાન અને શિબિરો સુધીનું એ ધર્મ શીખવાડે છે, ધર્મ સમજાવતું નથી. ધર્મ શીખવો એ અલગ મુદ્દો છે, ધર્મ સમજવો અલગ મુદ્દો છે. ધર્મ શીખીને તમે ક્રિયાપાત્ર શ્રાવક બની શકશો, ધર્મ સમજીને તમે વિવેકી બની શકશો. ધર્મ શીખીને તમારા હાથમાં આવશે ક્રિયા કરવાનું ગૌરવ, ધર્મ સમજીને તમારામાં આવશે સત્યને પામ્યાનું ગૌરવ. તમારી શોધ કઈ છે? ધર્મ શીખવાની છે કે ધર્મ સમજવાની છે? વિધિ વિધાન નિયમો આપણી મહેનત છે એ સમજવાની, પણ એ બધું ધર્મ શીખ્યા બરાબર છે. એ બધા જ નિયમોને આચરીને પછી મને શું જોઈશે, મને શું મળશે, આનો જવાબ જો મેળવી લઈશું તો એ ધર્મને સમજ્યા બરાબર હશે. આપણે બચપણથી ન તો આ વસ્તુને સમજ્યા છીએ અને ન તો આપણે આપણી પછીની પેઢીને સમજાવીએ છીએ કે બેટા તું ધર્મ ઓછો વધતો કરીશ તો ચાલશે, પણ ધર્મ ઓછો વધતો સમજીશ તો નહીં ચાલે. તું ધર્મ કેટલો કરે તારી મરજીનો સવાલ છે, પણ ધર્મને સમજવા માટે પૂરતો પ્રયત્ન કર, એટલું મારી તારી પાસે માંગણી છે. મારે તમને પૂછવું છે કે તમે તમારી જાતને ધર્મને સમજવાની તક ક્યારે આપી? તમે તમારી જાતને ક્યારે માટે તૈયાર કર્યું કે તમારા સંપર્કમાં આવનારા જીવ એને તમે ધર્મ સમજવાની પ્રેરણા કરી શકો? 7 દિવસ પૂજા કરનારો જીવ એ પૂજા શેના માટે કરવાની છે એ વિચારવાનો દિવસ ક્યારે લાવશે એ મારે પૂછવું છે. એને ક્યારે ટાઈમ મળશે કે હું જે પૂજા કરું છું એ પૂજા મારા જીવનમાં કયું પરિવર્તન લાવી રહી છે એનું વિશ્લેષણ કરવાનો ટાઈમ એ ક્યારે લાવશે? કેમ કે તો રોજ જે કરે છે એને ટાઈમ ક્યારે મળશે? ભાગ્યશાળી અભિગમ બદલવો પડશે, સોચ પરિવર્તિત કરવી પડશે. તમારામાંથી કોઈને પણ મારી વાત સાથે સહેજ પણ અસંમતિ હોય અથવા કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો. વ્યાખ્યાન એના માટે નથી હોતું કે હું બોલું ને માત્ર તમે સાંભળ્યા કરો. તમારી કોઈની પણ જિજ્ઞાસા એ તમે બિંદાસ રજૂ કરી શકો છો, પણ એટલું નક્કી માનજો કે અત્યારનો જે ધર્મ છે અને પ્રભુએ જે ધર્મ કહ્યો હતો એ બંને એકબીજાથી બહુ જુદા પડી ગયા છે. મૂળ તત્વ દેવગુરુ ધર્મ અકબંધ રહ્યું છે, પણ એ સિવાય આપણે જે માર્ગ પર યાત્રા કરી રહ્યા છીએ એ માર્ગ બહુ જુદા પડી રહ્યા છે. હું તમને અવિશ્વાસ નથી આપી રહ્યો, હું તમને તમારી ક્રિયા પરની શ્રદ્ધા ખોઈ નાખો એવું નથી કહી રહ્યો. ક્રિયા આ જ થતી હતી પણ આવી રીતે નહોતી થતી. ક્રિયા આ જ થતી હતી, આવા ઉદ્દેશ્યથી નહોતી થતી. ક્રિયા આ જ થતી હતી, આ લક્ષ્યથી નહોતી થતી. ક્રિયા આ જ થતી હતી પણ એ ક્રિયા કરીને શું પામવું છે એની સ્પષ્ટતા ભરપૂર હતી. આપણે એ યુગમાં પ્રવેશી ગયા છીએ કે જે યુગમાં અત્યંત જટિલ બંધારણ આપણે ધર્મનું રચી દીધું છે. મને એક વસ્તુ તો સમજાઈ ગઈ છે, દુનિયાનું કોઈ પણ બંધારણ સમય વીતતો જાય
એમ કલમો વધતી જાય છે, ઘટતી નથી હોતી. કોઈ પણ બંધારણ સમય વીતે એમ કલમો ઉમેરાય અને વધારે ને વધારે જટિલ બનતું જાય. ધર્મ એટલો સરળ હતો, એટલો સરળ, 2000 વર્ષમાં આપણે એમાં ઉમેરણ કરીને એને થઈ શકે એટલો જટિલ બનાવી દીધો છે. કદાચ આ ધર્મમાં પ્રવેશ કરનારો જીવ એ અત્યંત ગૂંચવાઈ જતો હશે અને વર્ષોથી ધર્મ કર્યા પછી પણ એને એક જ પ્રશ્ન થતો હશે કે હું બરાબર કરું છું કે નથી કરતો. આટલી જટિલતાની અપેક્ષા ધર્મ પાસે ન હોય. ધર્મ બહુ સરળ છે કે તમારે દરેક ક્રિયા કરીને આખરે સત્યને પામી લેવાનું છે. પણ મનુષ્યને એવું નથી ગમતું. મનુષ્યને ગમે છે જટિલ ધર્મ, કેમ કે જટિલતા હોય એનો આનંદ, એનો ગૌરવ એ લોકો પાસે વ્યક્ત કરી શકે છે. અમે દક્ષિણ ભારતમાં ગયા હતા. દક્ષિણ ભારતમાં એ લોકો જ્યારે પ્રાણાયામ કરે અને પ્રાણાયામ વખતે નાક બંધ કરવાનું હોય તો એ લોકો આપણી જેમ આમ નાક બંધ ન કરે. હાથને માથાથી પાછળથી લાવવાનો અને માથાની પાછળથી હાથ બહાર કાઢી અને નાક દબાવવાનું. એને દ્રાવિડ પ્રાણાયામ કહેવાય. દ્રાવિડ પ્રાણાયામ એટલે માથાની પાછળથી હાથ લાવવાનો અને નાક બંધ કરવાનું. હવે આનું ઉદ્દેશ્ય શું? જો આપણે પૂછવા જઈએ તે લોકો પાસે એના શાસ્ત્રો હોય આવું કેમ કરવાનું. પણ હરીફરીને એક વસ્તુ સમજાય કે નાકને સહેલાઈથી બંધ કરી દેવું એને કરતાં નાકને પાછળથી હાથ લાવીને જટિલ રીતે બંધ કરવું એ એમના માટે ગૌરવનો મુદ્દો બની રહ્યો છે કે અમારો પ્રાણાયામ ઉત્તર ભારતના પ્રાણાયામ કરતાં વધારે સારો છે. તો માણસ જેટલું અઘરું કરે છે, માણસ જેટલું જટિલ કરે છે, એટલું દુનિયા આગળ એને ગૌરવ અનુભવાય છે કે હું બીજા કરતાં સારું કરું છું, હું બીજા કરતાં અઘરું કરું છું. એક એને અંદરનો એક આનંદ આવે છે. અને જૈનોએ તો આ વાતને બહુ જ સારી રીતે પકડી છે. એને કોઈની પણ આગળ એમ રજૂ થવું છે કે અમારો ધર્મ બહુ રૂઢિચુસ્ત છે, અમારો ધર્મ બહુ કડક છે, અમારો ધર્મ તો સામાન્ય લોકો તો પાડી જ ના શકે. અને આમ કરીને એને પોતાને ગૌરવ અનુભવવું છે. એને ધર્મને સરળ નથી રાખ્યો જેથી આખી દુનિયા એ માર્ગે ચાલી શકે. એને ધર્મને જટિલ બનાવવું છે કેમ કે આખી દુનિયા પાછળ છે અને પોતે આગળ છે એવો અભિમાન પોતે કરી શકે. આ તમારું અભિમાન છે. સરળ ધર્મને સરળ રીતે ન રાખવો અને જટિલ બનાવી દેવો જેથી દુનિયા પાછળ રહી જાય અને તમે તમારી જાત માટે એક વિશિષ્ટ પ્રકારનું ગૌરવ અનુભવી શકો કે આખી દુનિયા પાછળ અને અમે જૈનો એ બધાથી ઊંચા, જૈનો બધાથી સારા. આ સમજજો કે આ એક અભિમાન છે. ધર્મમાં સારું કે નરસું, આગળ કે પાછળ એવું કાંઈ જ નથી હોતું. સંપ્રદાયમાં હોઈ શકે છે. જૈન એક સંપ્રદાય હશે તો એ કોઈનાથી આગળ કે પાછળ હોઈ શકે. ધર્મ તો સત્યની શોધ છે. ધર્મ તો સત્યને પામવાનો માર્ગ છે. એ માર્ગ પર બસ યાત્રા હોય છે. એ માર્ગ પર એકબીજાની સહાયતા હોય છે. એ માર્ગ પર એકબીજાનો સહારો હોય છે. એ માર્ગ પર આપણે પણ ચાલવાનું હોય છે. ચાલતા ચાલતા કોઈકનો સહારો લેવાનો પણ હોય છે. ચાલતા ચાલતા કોઈને સહારો આપવાનો પણ હોય છે. પણ તમારે ફિલિંગ લાવવી પડશે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આપણામાં એમ કીધું છે પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. ચાતુર્માસમાં આ પંક્તિનો અર્થ મેં 2 વખત સમજાવેલો, આજે ત્રીજી વખત સમજાવ કે આ પંક્તિ ક્યારેય એવું નથી કહેતી કે જૈન સંપ્રદાય બીજા સંપ્રદાયો કરતા ઊંચો છે. જૈનો પાસે આચાર છે, જૈનો પાસે વિચાર છે, જૈનો પાસે ઉચ્ચાર છે. ઉચ્ચાર એટલે વાણી, તત્વની પ્રરૂપણા. વિચાર એટલે તત્વનું જ્ઞાન. આચાર એટલે તત્વનું આચરણ. તત્વના આચરણની બાબતમાં હંમેશા 19-20 હોઈ શકે છે. આચરણની વાત કરીએ તો જૈનોના અમુક આચારો બહુ જ સારા છે. તો અમુક બાબતો આપણે આજે પણ અન્ય ધર્મો પાસેથી શીખવી પડે એટલી એ ધર્મ પાસે સારી છે.
આચારની બાબતમાં જે રચાય છે એને સંપ્રદાય કહેવાય છે. સંપ્રદાય એટલે આચારોનું એક નિશ્ચિત માળખું જેને બધા અનુસરતા હોય. તો આપણી પાસે એક આચારોનું માળખું છે, આમ કરાય આમ ન કરાય, એ જૈન સંપ્રદાય છે. અને જૈન સંપ્રદાય બીજા સંપ્રદાયો સાથેની તુલના કરીએ, ત્રાજવું લઈને બેસી, તો આપણને અમુક બાબતોમાં ઘણો સારો લાગશે, અમુક બાબતોમાં સમજાશે કે આપણે બીજા પાસેથી પણ શીખવા જેવું છે, સમજવા જેવું છે. એ બાબતમાં બે મત ન હોઈ શકે કે ચર્ચમાં જેટલી શાંતિ હોય છે એ શાંતિ આપણા દેરાસરમાં લાવવા જેવી છે, એ બાબતમાં કોઈ બે મત ન હોઈ શકે. એક મુસ્લિમ બંધુ એક બીજા મુસ્લિમ બંધુ માટે જેટલો ભાઈચારો અનુભવતો હોય છે એટલું આપણે સાધર્મિક માટે નથી અનુભવતા, અને આપણે લાવવાની જરૂર છે. એમાં કોઈને વિરોધ ન હોઈ શકે, આવું હું બોલું તો સંપ્રદાયમાં દરેક સંપ્રદાયે બીજા પાસેથી કંઈક શીખવાનું હોય છે, કંઈક સારું લેવાનું હોય છે. પણ જ્યારે વિચારની વાત આવે છે, જ્યારે સત્યની શોધની વાત આવે છે, ત્યારે જૈન ધર્મ એ બીજા કરતાં ચોક્કસ અલગ પડી જાય છે. કેમ કે બીજા બધા જ ધર્મ કંઈક કરવું કંઈક ન કરવું એના પર ઊભા રહી ગયા છે. જૈનોએ કશું પણ કરવું કે ન કરવું એ સત્યની શોધ માટે મૂક્યું છે કે હું એ શોધીશ. માટે આ જેની ભૂખ છે સત્યની, આ જેની તડપ છે સત્યને શોધી લેવાની, એ જૈનને બીજા કરતા આગળ મૂકી આપે છે. બરાબર યાદ રાખજો કે ત્યાં લખ્યું છે કે ધર્મ અને શાસન, ધર્મ બધામાં પ્રધાન છે અને શાસન જયવંતું છે, આવું લખ્યું છે. ત્યાં નથી લખ્યું કે આચાર જયવંતો છે. શાસન એટલે પ્રભુની આજ્ઞા છે. પ્રભુની આજ્ઞા એ સર્વોત્કૃષ્ટ છે, જયવંતી છે, એમાં બે મત નથી. મેં એક વિધાન કર્યું હતું ચોમાસામાં, આજે ફરીથી કરું કે મોહમ્મદ સાહેબ અને મહાવીર સ્વામી બેની સરખામણી શક્ય જ નથી. મહાવીર સ્વામી સત્યની પૂર્ણતાએ પહોંચેલા છે. મોહમ્મદ સાહેબ એમને સત્યની શોધ કરવાનું ચાલુ કરેલું છે. તો બંને વચ્ચે બહુ મોટો ગેપ છે. તો મોહમ્મદ અને મહાવીરની સરખામણી નથી થઈ શકતી. મહાવીર સર્વોત્કૃષ્ટ છે અને એ જે જગ્યાએ છે તે જગ્યાએ આમાંની કોઈ જ ઇષ્ટ તત્વ પહોંચી શકે એમ નથી. પરંતુ મોહમ્મદના અનુયાયીઓ જેને આપણે મુસ્લિમ કહીએ છીએ અને મહાવીરના અનુયાયી જેને આપણે જૈન કહીએ છીએ, એ બંનેની સરખામણી ચોક્કસ કરવા જેવી છે. મોહમ્મદની અને મહાવીરની સરખામણી ના થઈ શકે, પણ મોહમ્મદ એમને જે આજ્ઞાઓ આપી છે અને મહાવીર સ્વામી એમને જે આજ્ઞા આપી છે એની સરખામણી પણ ન થઈ શકે. કેમ કે એક આજ્ઞા પૂર્ણ સત્યમાંથી આવી છે, એક આજ્ઞા સત્યની શોધ હમણાં જેને ચાલુ કરી છે એની પાસેથી આવી છે. તો મોહમ્મદ અને મહાવીરની સરખામણી થઈ શકતી નથી. મોહમ્મદની આજ્ઞાઓ અને મહાવીરની આજ્ઞાઓ એની સરખામણી થઈ શકતી નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે મોહમ્મદના અનુયાયી અને મહાવીરના અનુયાયી એની સરખામણી ચોક્કસ થઈ શકે છે. આપણે એક મુસ્લિમ બંધુ પાસેથી પણ ઘણું શીખવા જેવું છે. તો અનુયાયીમાં સરખામણી હોય. આપણી તકલીફ ત્યાં થઈ છે, જૈનમ જયતે શાસનમ બોલતી વખતે આપણે યાદ એ કરવાનું હતું કે મહાવીર સ્વામી સર્વોત્કૃષ્ટ છે, મહાવીર સ્વામીનો માર્ગ સર્વોત્કૃષ્ટ છે, મહાવીર સ્વામીની આજ્ઞા સર્વોત્કૃષ્ટ છે, અને આપણે એમ માનીએ છીએ કે આપણે બીજા કરતાં ઊંચા છીએ કેમ કે આપણે જૈન છીએ. ફરક સમજજો. જૈન ધર્મ ઊંચો છે, જૈન શાસન ઊંચું છે, જૈન સંપ્રદાયની, અને જૈન સંપ્રદાયનો સભ્ય બધાથી ઊંચો છે એવું અહીંયા નથી કહેતા. ઊંચા તમે તો થશો કે આ ધર્મ તમને જે મળ્યો છે, ઊંચા તમે તો થશો કે તમને આ જે માર્ગ મળ્યો છે એ માર્ગ પર ચાલીને તમે તમારી જાતને ઓળખી લો, તમારી આંતરિક જ્યોતને જગાવી દો, તમે સત્યની શોધ કરી લો, તમે શ્રેયને સંપ્રાપ્ત કરી લો, તમારી આસપાસનું જેટલું પણ અંધારું છે એને તમે હટાવી દો, તમે જે ઊંઘમાં છો એ ઊંઘમાંથી જાગી જાઓ. તો જ આ બધાનો મતલબ છે. ગૌરવ શેનું અનુભવવું એ પણ નક્કી કરવાનું છે. આપણી પાસે જ્ઞાન ચોક્કસ છે,
પ્રભુ એમાં એક શબ્દ ઉમેરી આપે છે કે જ્ઞાન સંપન્નતા નથી. જ્ઞાન હોવું અને જ્ઞાન સંપન્નતા હોવું બંને અલગ મુદ્દા છે. આપણું જ્ઞાન માત્ર માહિતીનું મનમાં થતું ઉમેરણ છે. માહિતી એ આપણા મનમાં ઉમેરાતી જાય છે અને આપણે એમ સમજીએ છીએ કે મારું જ્ઞાન વધ્યું. મને ખબર છે કે અમે સાધુઓ જ્યારે ભેગા થઈએ ને ત્યારે એકબીજાને પૂછતા હોઈએ છીએ કે તને કેટલી ગાથા આવડે, ભગવંત આપને કેટલી ગાથા મોઢે છે. કોઈકની પાસે 1000નો આંકડો હોય, કોઈકની પાસે 3000, કોઈકની પાસે 6000, કોઈકની પાસે 12000, કોઈકને 45 આગમ મોઢે હોય, કોઈકને આટલું મોઢે હોય, કોઈકને આખો લોક પ્રકાશ આવડતો હોય, કોઈકને યોગશાસ્ત્ર મોઢે હોય. અને આ બધાનું એક ગૌરવ હોય. મને પણ હતું, ઘણાને હોય છે. પણ મને કહેજો કે 1000 ગાથા ચોપડીમાં હતી અને 1000 ગાથા એ ચોપડીમાંથી ઉડી ગઈ. ઉડી એટલે મતલબ ઉડી અને મારા મનમાં સમય ફરક શું પડ્યો? એક પેનડ્રાઈવ તમે ખિસ્સામાં લઈને ફરતા હો ને, એની અંદર કદાચ લાખો શ્લોકો છાપેલા હોઈ શકે. બની શકે એક પેનડ્રાઈવમાં લાખો શ્લોકો હોઈ શકે. પેનડ્રાઈવ અભિમાન કરવા જાય કે મને લાખો શ્લોક આવડે છે, તેનો કોઈ મતલબ? પેનડ્રાઈવમાં લાખો શ્લોક સચવાય કે મારા મગજની હાર્ડ ડિસ્કમાં સચવાય, ફરક એનાથી નહીં પડે. મને કેટલું આવડે છે એ આ શાસનનો પ્રશ્ન જ નહોતો, ક્યારેય નહોતો. જે પણ આવડે છે, જે પણ સમજ્યો છું, એને મેં જીવનમાં ખપ કેટલું લગાડ્યું, મારી સત્યની યાત્રામાં મને કેટલું કામ લાગ્યું, પ્રશ્ન આ હતો. આપણે બધા આંકડાઓમાં એવા તો રમી પડ્યા કે મારા સાધુઓના જે બાયોડેટા છપાય છે ને, દીક્ષા પહેલાના, દીક્ષા પછીના, ગુણાનુવાદના, એ બાયોડેટામાં એ બધું લખાતું હોય છે. કેટલા તીર્થો ફર્યા, કેટલો વિહાર કર્યો, કેટલી ગાથાઓ આવડતી હતી, કેટલું આ. આંકડાઓ સાથે કામ પાડતા એટલું આવડી ગયું છે. લગભગ દરેક જૈન, દરેક સાધુ એ જાણે સીએ બની ગયો છે. આંકડાઓ એને બધું અકાઉન્ટ જ સંભાળવું છે. પણ આ બધાનો કયો અર્થ એ ખરેખર સમજવાની કોશિશ કરવા જેવી છે. નિરર્થક છે એવું બિલકુલ નથી કહ્યું, પણ સાર્થકતા પર પ્રશ્ન ચોક્કસ ઉઠાવ્યો છે. 12000 ગાથા કરી બેઠેલો સાધુ એને સત્ય પામવું છે એવો કોઈ ઉદ્દેશ્ય જ ન હોય એની પાસે, તો કરીશું શું એ 12000 ગાથાનો? એ પ્રશ્ન ચોક્કસ કરવા જેવો છે. પ્રભુ એટલું કહે છે કે અક્ષરો કાગળ પર લખાતા હોય કે અક્ષરો મનની પાટી પર લખાતા હોય, ફરક કશો જ નથી જ્યાં સુધી આપણે અક્ષરોને જીવતા નથી કરતા, જ્યાં સુધી અક્ષરોને આપણા જીવનમાં નથી ઉતારતા. પ્રભુએ કહ્યું કે આ સમાજે ભૂલ એ કરી છે કે વિદ્વાન અને જ્ઞાની બંનેને એક કરી નાખ્યા છે. સમાજે બંનેને સમાનાર્થી શબ્દ ગણ્યા છે. કોઈક મહાત્મા વિદ્વાન છે ને કોઈક મહાત્મા જ્ઞાની છે. આ બંને શબ્દો બહુ જુદા છે, આપણે એક કરી દીધા છે. પુસ્તક અક્ષરોને સાચવે છે પોતાની અંદર, વિદ્વાન અક્ષરોને મૂલવે છે. એ અક્ષરોનો અર્થ કરશે, અક્ષરોનો અર્થ તમારી સામે રજૂ કરશે, અક્ષરોને યાદ રાખશે. તો વિદ્વાન અક્ષરોને મૂલવે છે, જ્ઞાની અક્ષરોને જીવે છે. આપણે બધાએ જ્ઞાનના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો તો હંમેશા આ જ પ્રશ્ન પૂછ્યા કર્યો. આપણને આંકડાઓ એટલા ગમી ગયા હતા, ત્રાજવું એટલું ગમી ગયું હતું. મને ખબર છે કે તુલના કરવી હોય, ત્રાજવું પકડવું હોય તો તમારી પાસે આંકડાઓ જોઈએ. જ્યાં દેરાસરમાં જતા હતા તો દેરાસરમાં કેટલો સમય ગુજાર્યો, કેટલા ભગવાનની પૂજા કરી, કેટલા ચૈત્યવંદન કર્યા, કેટલા સ્તવનો ગાયા, કેટલી માળા ગણી. દરેક વસ્તુને તમે આંકડામાં પકડો છો અને આંકડામાં પકડીને એનાથી હિસાબ લગાડો છો કે મેં સારું કર્યું કે ખરાબ કર્યું, કોઈનાથી આગળ નીકળ્યો, કોઈનાથી પાછળ નીકળ્યો.
મારો ધર્મ વધ્યો કે ઘટ્યો, તમારું બધું જ આંકડા પર ડિપેન્ડ છે. અને એ જ વસ્તુ તમે ધર્મમાં જ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તો પણ વાપરી. અહીંયા આવ્યા તો આ જ પ્રશ્ન, કેટલી ગાથાઓ મોઢે છે, કેટલા ગ્રંથો વાંચ્યા. એક કોમન પ્રશ્ન તમને કહું, અમને આવીને પૂછ્યો, મારે સાહેબ તમે એક દિવસમાં કેટલી ગાથા કરી શકો? ધારો કે મેં એક આંકડો આપ્યો, કોઈ પણ આંકડો આપ્યો, એટલે કાં તો એ આંકડાથી અભિભૂત થઈશ, ઓ મારા સાહેબ તમારી આટલી બુદ્ધિ, એમ કહેશે. અને કદાચ એને મારા કરતા કોઈ વધારે આંકડો સાંભળેલો હશે, તેને એમ થશે, ઓ ઇટ્સ ઓકે, સારું છે. દરેક વસ્તુ આંકડા. અહીં તો દીક્ષા લે એટલે પહેલા જ દિવસથી મગજમાં એક રાઈ ભરવામાં આવે, પક્ષી સૂત્ર કેટલા કલાકમાં કર્યું, કેટલા દિવસમાં કર્યું, અને એનું ખાસ નોંધ લખાય કે આ મારા સાહેબે દીક્ષા લીધી અને પક્ષી સૂત્ર આટલા કલાકમાં કર્યું, આટલા વખતમાં કર્યું. એટલે બિચારો હજુ જીવ આવ્યો, સાવ ભોળો જીવ હતો, ધર્મને સમજવાની મહેનત હતી, અને પહેલા જ દિવસથી એના મનમાં આંકડા રોપવાનું ચાલુ કર્યું કે આટલા કલાકમાં એને આ કર્યું, આટલા વખતમાં આ કર્યું, અને પછી આખી જિંદગી એ આંકડાની માયા જાળમાં અટવાઈ જશે, એને છૂટકો નહીં થાય. એ હંમેશા આવી જ બાબતનું ગૌરવ અનુભવ્યા કરશે કે મને આટલા વખતમાં આ વસ્તુ આવડે છે. મિથ્યા આત્મસન્માન એનાથી મોટો કોઈ નશો નથી, યાદ રાખજો. વ્યસનનો નશો છૂટવો સહેલો છે, પણ મિથ્યા આત્મસન્માનમાં હું જ્યારે ડૂબી જાઉં છું એનો નશો બહુ અઘરો છે. અલબત્ત આવી વ્યક્તિ એ બહારથી તો નમ્ર હોવાનો જ દેખાવ કરશે. તમે વ્યક્તિને મળશો ને, તમને એમ જ દેખાય, ઓહો ભાઈ મારી અનુમોદના ન હોય, કેટલાય મહાપુરુષો થઈ ગયા જેને આમ કર્યું તેમ કર્યું, પણ એ બોલે ને ત્યારે તમને ચોક્કસ દેખાય કે આ વ્યક્તિ ખરેખર ઉપાશ્રયમાં નથી, આ વ્યક્તિ ખરેખર કોઈ સ્ટેજ પર નાટકનું પ્લે કરી રહી છે કે જેને આવું બોલવાનું છે, કરવાનું છે. આ એક નાટક છે, નમ્રતાના નાટક હોઈ શકે છે, કારણ કે વ્યક્તિ મિથ્યા આત્મસન્માનમાં જીવતી હોય છે. મિથ્યા આત્મસન્માન તો આવે છે કે આપણે આંકડાની માયાજાળમાં પડ્યા છીએ. તમે દિવસની 2 ગાથા કરી કે 20 ગાથા કરી, મતલબ એનો નથી હોતો. મૂલ્યાંકનનો આંકડા એક પ્રકાર છે, પણ એ પ્રકારને બહાર ઉતારીને ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ થતો હોય છે. 100%ની વાત કરું છું તમને. એ આંકડાઓને બહાર ઉતારશો તો જ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ છે, કારણ કે આંકડાઓ તમને સરખામણીમાં ઉતારે છે, અને સરખામણી કાં તો તમને અફસોસમાં લઈ જશે, કાં તો અભિમાનમાં લઈ જશે, નક્કી માનજો. શત્રુંજયની યાત્રા કરતા હો, તમે એક ચોક્કસ સ્ટોપ પર હો અને તમે ગણવા બેસો હું કેટલામાં પગથિયે છું, તો તમારી પાસે કાં તો કોઈના કરતાં તમે આગળ હશો, કોઈના કરતાં પાછળ હશો, કાં તો અફસોસ હશે, કાં તો અભિમાન હશે. બંને હશે ને, ત્યાં શત્રુંજય પર હોવાનો અહેસાસ નહીં હોય, એટલું નક્કી માનજો. જે ક્ષણે તમે વિચારો છો કે હું કોઈના કરતાં આગળ નીકળી ગયો છું, આટલી મિનિટમાં અહીં સુધી પહોંચી ગયો છું, એક ક્ષણે તમે એનો આનંદ અનુભવશો કે કોઈના કરતાં ઝડપથી યાત્રા કરી, હું શત્રુંજય પર છું, એ અહેસાસને ગુમાવી દેશો. તમે જે ક્ષણે વિચારશો કે પેલો મારા કરતાં આગળ નીકળી ગયો, અમે બંને સાથે તળેટી પર હતા, એ આગળ નીકળી ગયો અને હું હજુ અહીંયા છું, એ ક્ષણે તમે અફસોસમાં ડૂબી જશો, શત્રુંજય પર હોવાનો આનંદ ગુમાવી દેશો. મારો પ્રશ્ન શત્રુંજય પર હોવાનો આનંદ મેળવવાનો છે. સરખામણી તમારા આનંદને ખાઈ જાય છે, સરખામણી તમને અફસોસ કે અભિમાન સુધી દોરી જાય છે, સરખામણી તમને એ સત્યથી દૂર રાખે છે કે જે સત્યના અનુભવ માટે તમે જન્મ્યા છો. પ્રભુ એટલું જ કહે છે કે સરખામણીમાં નહીં પડ, આંકડામાં નહીં પડ, તું તારી શક્તિનું સર્વોચ્ચ બિંદુ લગાડી દે, પછી તારી શક્તિ જેટલી પણ છે, તું તારી સમગ્ર તાકાત એને સત્યની શોધ માટે વાપરી દે, પછી તને જે પણ જડે છે. જો આપણે જ્ઞાનના ક્ષેત્રમાં પણ આંકડાઓથી જ વાત કરવા જઈશું તો જ્ઞાનને ક્યારેય જીવનમાં ઉતારી નહીં શકીએ, જ્ઞાનને સમજી નહીં શકીએ. હું સ્વાધ્યાય કરીને ઉઠું છું ત્યારે મારો પ્રશ્ન એટલો જ હોય છે, મેં કેટલી ગાથાનો સ્વાધ્યાય કર્યો, એક હોય છે. આપણે ત્યારે એવું નથી વિચારતા કે 500 ગાથા હું બોલી ગયો, 500 ગાથા. તો કેવી રીતે બની શકે કે 500 ગાથામાંનો કોઈ પણ એક શબ્દ એ મારા માટે એક ટ્રિગર ન બની જાય, મારા માટે એક વિચારવાની તક ન બની જાય, હું ત્યાં અટકી ન જાઉં અને મારી શોધ ચાલુ ન થઈ જાય. આવું કેવી રીતે બની શકે? હું આખું પ્રશમરતિ પ્રકરણ બોલી જાઉં
અને એમાંનો એક પણ શબ્દ એ મારી વિચારના ન બની જાય તો સમજવું કે પોપટ અને હું ક્યાંય જુદા નહોતો, પેનડ્રાઈવ અને હું ક્યાંય જુદા નહોતો. બિલકુલ. હું એમ નથી કહેતો કે તમે જે કરો છો એને બદલી નાખો. હું એટલું જ કહું છું, કરવાની રીત બદલી નાખો. સ્વાધ્યાય કરો, ગાથાનો પણ કરો. ચોક્કસ તમને પ્રાયશ્ચિત્ત મળ્યું હોય તો ગાથાઓ તમારે ગણવી પડે કે મેં આટલી ગાથા કરી, આટલી ગાથા કરી. પણ એની સાથે ક્યાંક એ ગાથાઓ દ્વારા સત્યને શોધવાની, પામવાની મહેનત તો કરો. ત્રાજવું પકડીને નહીં બેસો. ભાગ્યશાળી કેટલી ગાથા યાદ છે કે નથી એ જ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમનો પ્રશ્ન થયો, જે કર્મ સાપેક્ષ પ્રશ્ન છે. પણ ગાથા જીવનમાં કેટલી ઉતારી એ જ્ઞાનાવર્ણ્યનો પ્રશ્ન નથી, એ તમારા આત્મદ્રવ્યનો પ્રશ્ન છે. આપણા તમામ પ્રશ્નો કર્મ પર કેન્દ્રિત થઈ ગયા છે. આપણે જાણે અજાણે આ જ વસ્તુ કરી રહ્યા છીએ, કર્મ પર કેન્દ્રિત. મને ખબર છે, હું નાનો હતો, પૂજા કરવા જતો હતો, હું ને મારો ભાઈ શરત લગાડી કે આજે કોણ સૌથી વધારે ભગવાનનો અભિષેક કરી શકે છે. દોડાદોડ કરી મૂકીએ. એકની સિલકમાં 25 ભગવાન, બીજાની પાસે 27 આવ્યા હોય ને આવી રીતે બન્યું. એક વસ્તુ તો નક્કી છે કે હું જ્યારે ગણતરી કરું છું કે અત્યારે 14મા ભગવાન સુધી પહોંચ્યો છું અને મારો પ્રતિસ્પર્ધી આગળ છે, પાછળ છે, એક ક્ષણે અભિષેક કરવાનો આનંદ એ મારી પાસે નથી થતો. સરખામણી તમને વાસ્તવિક અનુભવથી દૂર લઈ જાય છે. આંકડાઓ તમને ઉલઝાવી નાખે છે. આ બધો હિસાબ તમને મૂંઝવી મારે છે. હિસાબ એક જ વસ્તુનો રાખો, તમારા ગુણો કેટલા વધ્યા, તમારા દોષો કેટલા ઘટ્યા. આ એક જ હિસાબ રાખવાની જરૂર છે. બીજા બધા હિસાબ કાઢી નાખો જીવનમાં. કારણ કે અહીંયા આપણે જ્ઞાન મેળવવા જન્મ્યા નથી. ખાસ સમજો, જૈન ક્યારે જ્ઞાન મેળવવા નથી જન્મ્યો. જૈન જ્ઞાનને પ્રગટાવવા જન્મ્યો છે. કશુંક મેળવાતું હોત ને બહારથી તો આપણે બહુ રાજી હોત, પણ અહીંયા કશુંક બહારથી નથી મેળવાતું. બધું જ કરીને આખરે તમારે અંદરથી કશુંક બહાર કાઢવાનું હોય છે. અને આપણે સમજીશું જ નહીં, માત્ર વિદ્વાન બનવાની દિશામાં દોટ મૂકીશું, માત્ર ધર્મી બનવાની દિશામાં દોટ મૂકીશું તો નહીં ચાલે. નાના હતા ને ત્યારે પાઠશાળાના કાર્ડ ભરતા હતા, કેટલા ભગવાનની પૂજા કરી, કેટલા ગુરુવંદન કર્યા, વગેરે વગેરે, એમાં બધું આવતું હતું, કારણ કે એમાંથી ઇનામ મળતું હતું. મોટા થયા, કાર્ડ ગયા ખાલી, જીવનમાંથી વૃત્તિ ન ગઈ. લોલીપોપ એનું સ્વરૂપ બદલાયું. એક લોલીપોપ નાના હતા ત્યારે પકડાવેલી હતી કે આટલી ગાથા કરે તો આટલી લોલીપોપ મળે, આપણે ચૂસવા માટે લેતા હતા. મોટા થયા તો આપણે એમાં જ રહ્યા કે આટલું કરીશું તો દેવલોક મળશે, આટલું કરીશું તો બધી લોલીપોપ જ છે, બીજું કોઈ ફરક નથી બંને વચ્ચે, કશો જ ફરક નથી. વૃત્તિ બદલો. પરીક્ષા કઈ? પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ બધું સમજો તો ખરો, પરીક્ષા કઈ કે મારું જ્ઞાન સંપન્નતા બને છે કે નહીં, એની હું પરીક્ષા કેવી રીતે કરું? બરાબર યાદ રાખજો, પરીક્ષાના માપદંડ આપું છું, પણ માત્ર પોતાના જીવનમાં લાગુ પાડવાના છે, ન પોતાની પત્નીના જીવનમાં, ન પોતાના મિત્રના જીવનમાં, ન કોઈના જીવનમાં. ખુદના માટેના માપદંડ છે. પ્રભુના શબ્દ સાંભળજો. જ્ઞાન સંપન્નતા એટલે વિવેક. જ્ઞાન જો સાચું જ્ઞાન હોય અને જીવનમાં ઉતર્યું હોય તો આપણને અવશ્ય પોતાની જાત માટે અને બીજા માટે વિચાર કરવાની ફરજ પાડે છે. આપણી દૃષ્ટિને એ જ્ઞાન એવું વિકસિત કરી આપે છે કે એમાં સર્વભૂતાત્મ ભાવ કેળવાય છે. મતલબ કે વિવેકી જીવ કોઈને પારકો નથી ગણી શકતો, એને બધે પોતાનો આત્મા જ દેખાય છે. આગળ આ વાક્ય છે, હજુ આપણે આટલા શબ્દો પર વિચાર કરીએ. જ્ઞાન જો સાચું જ્ઞાન હોય, એ જીવનમાં ઉતર્યું હોય તો આપણને હંમેશા પોતાની જાત માટે અને બીજા માટે વિચાર કરવાની ફરજ પાડશે. નિર્વિચાર અવસ્થા આપણું લક્ષ્ય છે, આપણું જીવાતું જીવન નહીં. આપણે તો જીવાતા જીવનમાં વિચારોને બંધ કરવા માટે મથી પડ્યા છીએ, એ મુર્દા બનશે. જાતનો વિચાર બહુ જરૂરી છે.
અહીં બેઠેલા દરેકને પૂછવું છે, છેલ્લી વાર એ વિચાર ક્યારે આવ્યો હતો કે મારો આત્મા કેટલો આગળ વધ્યો, મારા આત્મામાં દોષો કેટલા ઘટ્યા અને ગુણો કેટલા વધ્યા? આ વિચાર છેલ્લી વાર શાંતિથી બેસીને કર્યો હોય એવું ક્યારે બન્યું? અહીંયા જે થોડાક સાધક આત્માઓ છે એની વાત જવા દો, હું આ નોર્મલ લોકોને પૂછું છું, આ વિચાર છેલ્લે ક્યારે કર્યો? કયો ધર્મ કરતી વખતે આ વિચાર તમે કર્યો? મેં કર્યો, આપણે બધાએ. જવાબ આપવો ઘણો અઘરો પડી જશે. યાદ પણ નહીં હોય છેલ્લી તિથિ તારીખ કે જ્યારે આપણે આ વિચાર કર્યો હતો. વિચાર કરવાની ફરજ પોતાના માટે, બીજાના માટે એ જ્ઞાનની પાયાની શરત છે, અને તો આપણી જ્ઞાન સંપન્નતા કહેવાશે. દૃષ્ટિ એટલી વિકસિત કરવી પડશે કે આપણી સામે આવનારો જીવ આપણને ક્યારે પારકો ન લાગે, હરેક જીવ પોતાનો લાગે. એ સર્વભૂતાત્મ ભાવ કેળવવો પડશે. પ્રભુ કહે છે કે જ્ઞાની જીવ એનું લક્ષણ કયું? વિદ્વાનનું નહીં, જ્ઞાનીનું. તો કે એ એટલો બધો વિવેકી હોય, એનું દરેક વર્તન, એની દરેક વાણી, દરેક વિચાર, એનો ત્રણેય યોગો, એનું આખું અસ્તિત્વ એવું સ્વયં ઘડાઈ ગયું હોય કે એની કોઈ પણ વાત અન્ય જીવ માટે અડચણરૂપ પુરવાર ના થાય. એની કોઈ પણ વાત કોઈને ડિસ્ટર્બન્સ કરનારી ન બને. તમે જોજો આપણી કેટલીય ક્રિયાઓ સંસારની હોય કે ધર્મની હોય, કેટલા બધા લોકો માટે અડચણરૂપ પુરવાર થાય છે. આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણું બોલવાનું, આપણી ક્રિયાઓ, બધું જ. અહિંસા અને સમતા બંને એક જ સિક્કાની બે બાજુ છે. સમતા મનમાં ઉતરે છે, અહિંસા વર્તનમાં ઉતરે છે. મનમાં જેમ જેમ સમતા ઘૂંટાતી જાય, સમત્વ ભાવ આવતો જાય, બધા જ જીવો પોતાના લાગવાના ચાલુ થાય. દરેક જગ્યાએ આ સૃષ્ટિમાં જે સત્ય વિલસી રહ્યું છે એનું દર્શન કરવાનું ચાલુ થાય. એટલે જીવનમાં આપોઆપ અહિંસાનો પ્રવેશ થાય છે. સમતા મનમાં આચારમાં એનું પ્રતિબિંબ પડે તે અહિંસા છે. કારણ એટલું જ છે કે ચિત્તમાં જ્યારે સમતા આવે છે ત્યારે અહિંસાનું આચરણ કરવું નથી પડતું. અહિંસા સહજ બની જાય છે, હિંસા કરવાનું મુશ્કેલ બને છે. ચિત્તમાં જો સમતા હોય તો તમને દરેક જીવ એટલો પોતીકો લાગે કે તમે એને કષ્ટ આપી જ ન શકો. સ્વાભાવિક રીતે જ અહિંસા આવી જાય જીવનમાં, હિંસા અઘરી બની જાય. ભરત મહારાજા આરીસા ભુવનમાં ગયા. આરીસા ભુવનને પહેલો અનુભવ કયો થયો હશે? ભરત મહારાજાના આરીસા ભુવનમાં પહેલો અનુભવ કયો થયો હશે? દરેક જગ્યાએ એમને પોતે પોતાની જાતને જોઈ હશે, બરાબર? દરેક અરીસામાં પોતાને જોઈએ. આરીસા ભુવનનો મતલબ જ એ છે કે તમે એક હો અને છતાંય તમારા હજારો હજારો પ્રતિબિંબની વચ્ચે હો. તમને એમ લાગે, અરીસા ભુવન એ ફિલિંગ આપે કે આખી દુનિયામાં તમે જ છો, બીજું કોઈ જ નથી. તમે ચો તરફ ફરો, ચારે બાજુ નજર કરો, જ્યાં પણ જાઓ ત્યાં માત્ર તમે જ છો. આ ફિલિંગ આરીસા ભુવન લાવી આપે છે, બરાબર? આપણે આખી દુનિયાને જ આરીસા ભુવન બનાવી દઈએ તો કેવું થઈ જાય? વિચાર કરો કે તમારી સામે આવનારો દરેક જીવ એ તમે જ છો. જો આવી ફિલિંગ તમે લાવી શકો, તમને દરેક જગ્યાએ એ જ દેખાય કે આ હું જ છું, હું જ છું, હું છું, આખી સૃષ્ટિમાં હું જ છું, બીજું કોઈ જ નથી. જો આવી ફિલિંગ લાવી શકો તો પછી હિંસા કરી શકો ખરા? હિંસા કરવી શક્ય ખરી? કોઈ પણ જીવને પીડા તમે તો જ આપી શકો કે એને તમે પારકો ગણો. પારકો ગણ્યા વગર પીડા આપવી શક્ય જ નથી. પારકો ગણ્યા વગર હિંસા કરવી શક્ય જ નથી, બિલકુલ નહીં. તમે વિચાર તો કરો, આપણા બચ્ચાઓ
એને આપણે જૈના, અહિંસા બધું કેટલું બધું શીખવાડવા મહેનત કરીએ છીએ, પણ એ મહેનત કરી કે એ જોઈ શકે કે સામે આવનારી કોઈ પણ વ્યક્તિ, જે કીડી હોય કે માણસ હોય, પણ એનામાં એ જ આત્મા છે કે જે એની અંદર છે. અને એટલું જ નહીં, એ જ આત્મા નહીં, એ પોતે જ છે. એને સમજાવવાનો એ કન્સેપ્ટ એના મનમાં રોકવાની કોઈ મહેનત કરી કે ભાઈ તારી સામે જે પણ આવે છે તું જ છે, તું તારો જ આત્મા છે. જો આ કન્સેપ્ટથી આપણે ચાલ્યા હોત ને તો નિયમો સહજ બની ગયા હોત. કીડી પર પગ ન મૂકવો એ નિયમ છે, પણ કીડીના આત્માને પોતાનો આત્મા ગણવો એ સંવેદના છે. પણ કીડીનો આત્મા એ હું જ છું એ અનુભવ કરવો એ સમજણ છે. ફરક સમજો. તમે 3 રીતે કીડીને બચાવી શકો છો. એક છે કીડી પર પગ મૂકવો એ પાપ છે. કીડી પર પગ મૂકીને કર્મ બંધાશે, પાપ લાગશે, ભોગવવું પડશે, દુર્ગતિમાં જવું પડશે. કીડી પર પગ ન મુકાય. તો આ એક કન્સેપ્ટ થયો, આ ધર્મનો કન્સેપ્ટ, નિયમનો કન્સેપ્ટ. એ રીતે પણ કીડીને બચાવી શકાય. બીજો એક કન્સેપ્ટ છે કે મારી અંદર જેવો આત્મા છે એવો જ આત્મા કીડીની અંદર છે. એવો જ આત્મા કીડીની અંદર છે. જેમ મને કોઈ પીડા આપે છે તો મને નથી ગમતું, કીડીને પણ ન ગમે, તો માટે મારે કીડીને દુઃખી ન કરાય, કીડીને હેરાન ન કરાય. આ સંવેદના થઈ. પેલું જે હતું ને એમાં કીડીને બચાવવાની મહેનત નથી, પોતાની જાતને બચાવવાની મહેનત છે. કીડી પર પગ મૂકીશ તો પાપ લાગશે, પાપ લાગશે તો કર્મ બંધાશે, કર્મ બંધાશે તો મારે દુર્ગતિમાં જવું પડશે, મારે ભોગવવું પડશે. એટલે કીડીને બચાવવાની વાત નથી હોતી, પોતાને બચાવવાની વાત હોય છે. કીડીને હું એટલે બચાવું છું કેમ કે મારે પાપ નથી બાંધવા, મારે દુર્ગતિમાં નથી જવું, મારે કષ્ટો નથી ભોગવવા. તો આ સ્વાર્થ માટે કીડીનો બચાવ થયો. બાળકોને આ રીતે આપણે શીખવાડીએ, ઠીક છે. તો આ પોતાની જાતને બચાવી લેવા માટે કીડીનો બચાવ. માનો કે ભગવાન આવીને એવું કહી દે, મહાવીર સ્વામી, કે બેટા કીડી પર પગ મૂકે ને તને કોઈ પાપ નહીં લાગે, ચિંતા નહીં કર. તો આપણે બિંદાસ બની જઈશું કેમ કે મારી જાત સેફ થઈ ગઈ. સમજો. તો કીડી પર પગ મૂકવાથી પાપ લાગે છે, માટે મારે કીડીને બચાવવી છે. આ જે કન્સેપ્ટ છે એ પોતાની જાતને બચાવવાનો કન્સેપ્ટ છે. અને આ ધર્મની તદ્દન પ્રાથમિક અવસ્થા છે. એનાથી ઉપર એક અવસ્થા આવે છે, મારે કીડીને એટલે બચાવવી છે કેમ કે હું જે પીડા અનુભવું છું એ કીડી પણ અનુભવે છે, મને સમજાય છે. મને એ પણ સમજાય છે કે હું જેવો આત્મા છું એવો જ એ આત્મા છે. મને જેવી સંવેદનાઓ છે એની એવી જ એને સંવેદનાઓ છે. મને દુઃખ થાય છે એને પણ થાય છે, માટે મારે કીડી પર પગ નથી મૂકવો. તો આ વાસ્તવિક રીતે કીડીને બચાવવા બરાબર થયું. આ સંવેદનાનો અનુભવ થયો, હું જેવો છું એવી જ એ છે. તો આ રીતે પણ કીડીને બચાવી શકાય. આ સંવેદનાનું શાસ્ત્ર થયું. સમજણનું શાસ્ત્ર તો આનાથી પણ ઉપર છે. એ કહે છે કે હું જેવો છું એવો જ આત્મા, એમ નહીં. મારું જ આત્મતત્વ બધે છે, બધે હું જ છું. આ જે સર્વભૂતાત્મ ભાવ છે, આ જે આત્મનિષ્ઠા છે, આ આત્મનિષ્ઠા સમજણ, એનાથી વર્તનારો જીવ એ કીડી પર પગ મૂકી શકે શક્ય જ નથી, કેમ કે પોતે પોતાના પર પગ ન મૂકી શકે. આ સમજણનું શાસ્ત્ર છે, આ સમતા છે, આ વાસ્તવિક અહિંસા છે. આપણે અહીં સુધી પહોંચવાનું છે. સમતા મનમાં ઉતરે એના ઘણા બધા પરિમાણો હોઈ શકે છે. એક ક્ષમતા એ પણ છે કે મારી સાથે જે પણ થશે એનો સ્વીકાર કરીશ, આનંદથી સ્વીકારીશ. મારું ન તો રિએક્શન હશે ન તો રિસ્પોન્સ હશે. તો એક ક્ષમતાનું પરિમાણ થયું. અને એક ક્ષમતા એ પણ છે કે મારી સામે જે પણ વ્યક્તિ આવશે એ હું જ છું એવો અનુભવ કરીશ. આ મારું લક્ષ્ય છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે આ ધર્મની સાધના છે. ધર્મ કશું કરી નાખવામાં નથી. ધર્મ એ સમજવામાં છે કે આ સૃષ્ટિમાં બધે જ સત્ય વિલસી રહ્યું છે. આ સૃષ્ટિમાં દરેક જીવ વાસ્તવમાં હું પોતે છું એ સમજવા માટે છે. જો આપણે અહીં સુધી સમજી ગયા તો સમજો આપણે જ્ઞાન સંપન્નતામાં પ્રવેશ કર્યો. ધર્મ શીખવા આવો
એની સાથે ધર્મને સમજવા માટે પણ આવો, અંદરની જ્યોતને જગાડવા માટે પણ આવો, પ્રશ્ન પૂછવા માટે પણ આવો. શરણાગત થવું પોતાના અભિમાનને દૂર કરવા માટે જરૂરી છે. પણ એની સાથે શરણાગત થવું, એની સાથે સમજણ કેળવી રાખવી એ પણ એટલી જરૂરી છે. શરણાગત થઈને તમે અભિમાનને નિવારી દેશો, પણ શરણાગત થઈને તમે પૂર્ણ સત્યને પામી નહીં હો. પૂર્ણ સત્યને પામવા માટે તો તમારે યાત્રા કરવી પડશે, અને યાત્રા કેવી રીતે થઈ શકે એ આપણે પ્રભુ વચનના સહારે સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો. આવતીકાલે જો શક્ય હશે તો આપણે ઓર થોડીક યાત્રા આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અગ્ર અધિકાર વર્તીશું.